એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે વિચાર આવે છે અને વિચારને જોવો જોઈએ એવો વિચાર આવ્યો, તો આ બે વચ્ચે જે વિચારને જોવો જોઈએ એ મોટું કે આ મોટું? આ પેલું મોટું થાય જો કે વિચાર આવ્યો, કારણ કે બહારથી જોઈ લીધું ને. ના, હા, વિચાર આવ્યો. હવે વિચાર આવ્યો અને ઇન્સ્ટન્ટ એમ કીધું કે વિચાર જોવો જોઈએ, તો એ પાછો વિચાર થઈ ગયો ને. ના, એટલે ઓલો વિચાર આવ્યો એટલે વિચાર જે આવ્યો ને એ વિચાર છે અને વિચાર જોવો જોઈએ એ વિચાર છે. હા, હા, એટલે છે તો પાર્ટ ઓફ થિંકિંગ જ તે. એટલે સાધક શું ઈચ્છે છે કે હું જે બીજું સ્ટેપ ઉપાડું છું ને એ હમણાં જો વેરીફાઈ કોઈ સામે વાળો કરી દે તો મને રાજી. એટલે માણસને હાલવું નથી, ખાલી એને તમે યશ કયો ને ઈ રાહ જોવે છે. એટલે તમે વિચાર કરો, આ પ્રેમ કહેવાય? વિચારને જો જોઈ તો ભગવાન ડેટાથી અંદર નથી જો માને કે આ ના, એટલે એને એટલો બધો આત્મસંતોષ આપે કે એ આધ્યાત્મની યાત્રા જ ન કરે. આત્મસંતોષ કેટલો આપે કે આ તો એના કરતા હાયર છે. ખુવરાવાનો પ્રયોગ કરે, વધારે ખુવરાવી દે. ખરેખર વિષાદ ઉત્પન્ન થવા માટે એમ ખબર પડે કે ના, આને ન કહેવાય, માનો કે જોવું જોઈએ એ તો વિચાર જ છે, તો હવે આની શું વેલ્યુ? એમ જોવાનું ચાલુ કરી દે તો જોવું વિચાર કરવા કરતા હાજર થઈ જાય ને, પણ એ હાજર નહીં થાય. વિચાર દ્વારા એને મોટાઈ જાય છે. એમ એટલે મોટા થવાનો જે અંદરથી મોટાઈ લેવાનું જે વસ્તુ છે એ વિચાર હારે તમારે તાદાત્મ્ય છે. એટલે વિચાર સતત રીતે પોતે મોટા હોવાનો દેખાવ કરતો રહેવાનો. એટલે કોઈની કોઈ આશાના કિરણો ગોતતો રહેશે, આશાના કિરણો કે આ ઓના કરતા સારું છે, હું આગળ છું અત્યારે. સાચું જોવાનું જયારે બનશે ને ત્યારે તમારા ફોલ્ટો તમને અનંત ફોલ્ટો તમને દેખાશે. જે થઈ ગયું, પણ તમારા ક્યાં ફોલ્ટ છે અત્યારે, કેના ઉપર અત્યારે કામ કરવા જેવું છે, એ કામ કરવાનું ચાલુ રહીએ. ઓલું તો આપણું ધ્યાન જ આખું ભટકી જાય કે આપણે હવે કંઈક કામ જ ન કરવાનું એવું થઈ જાય. અને અહીંયા તો કેટલું બધું કામ કરવાનું છે, અનંત કામ છે. એસોસિએશન, વિચારના એસોસિએશન, સતત રીતે અંદરના બબડાટો, નેગેટિવિટી, હું બરાબર છું એનું જસ્ટિફિકેશન. એમ પછી એક જાગૃતિ અને એક હેબિટ પેટર્ન હોય. તો જાગૃતિ છે એ હેબિટ પેટર્નને વીંઝવી હોય તો એને અઘરું હોય, જાગૃતિ નહીં. હેબિટ પેટર્નો જે પડી ગઈ હોય ને એ હેબિટ પેટર્ન ઉપર કામ કરવું બહુ અઘરું હોય. એ હેબિટ પેટર્નો તોડવા માટે શું કરવું જોઈએ? તમે કોઈ ઉપાય બતાવી શકો? હેબિટ પેટર્ન એક સોલિડ, તમને ખ્યાલ છે આ વ્યર્થ વસ્તુ છે, આ કરાય નહીં, તમને ખબર છે કે, પણ તમે રૂટીનલી માનો કે એક જણો મોબાઈલ જોવા ટેવાઈ ગયેલો છે અને એને ખબર છે કે આનો તો કઈ ઉપયોગ નથી, અને છતાંય એને ઓવરકમ નથી કરી શકતો, તો શું કરે? હવે એનો ઉપાય ક્યાંક ગોતવો. જાગૃતિ ત્યાં કામ નથી આપતી. હેબિટ પેટર્ન એના કરતા મોટું થઈ ગયું છે જાગૃતિ કરતા. એટલે હવે આ જગ્યાએ કેવી રીતે હાલવું? સેચ્યુરેશન બધી લઈ ગયો હે ઠેઠ સુધી પહોંચાડી દેવાનું, જ્યાં સુધી શું મેં પ્રશ્ન કર્યો? હેબિટ પેટર્ન છે આમ જાગૃતિ ના, એટલે હેબિટ પેટર્ન તો વધારે હેબિટ પેદા કરે. માનો કે તમે સેચ્યુરેશન એટલે માનો કે તમને મોબાઈલ જોવાની 5 કલાકની આદત પડી ગઈ છે અને એને આજે 1 વર્ષ થયું કે 2 વર્ષ થઈ ગયા છે. હવે એ હેબિટ પેટર્ન બની ગયું છે. હવે આનું સેચ્યુરેશન તમે કરવા જાઓ તો હેબિટ પેટર્ન એના કરતા વધારે મજબૂત થાય.
એ એક અલગ વસ્તુ મેટર છે. આ હેબિટ પેટર્નનો પ્રશ્ન એક અલગ જ છે. હવે આ જગ્યાએ કોઈ ઉપાય મળતા નથી. હવે શું કરશો? આ જગ્યાએ જે તમને હેબિટ પડી ગઈ છે ને, તમને ખબર છે કે હાવ કરતા હાવ ક્ષુલ્લક વસ્તુ છે, એમ કે આને આ તો આટલું કેટલું સિમ્પલ છે, પણ એ સિમ્પલ તમારા જાગૃતિના સ્તર ઉપર આવી જ ના શકે. આપણને ખબર પડતી હોય કે આમાં છે શું, એમ છતાં એ આપણે ઓવરકમ ન કરી શકતા હોય, ત્યારે આ જગ્યાએ રસ્તો ક્યાંથી નીકળશે એ જ જવાના છે. આ જગ્યાએ કેવી રીતે રસ્તો નીકળશે? ભગવાન એક રસ્તો તો પ્રાર્થના છે. તમે રોજ પ્રાર્થના કરો, રોજ પ્રાર્થના કરો, રોજ પ્રાર્થના કરો. ભગવાન મારા નથી જોતું, મને કઈ તું જોવે છે, મારા નથી જોતું. એટલે માનો કે પ્રાર્થના એ તમને થોડો અમુક દિવસ માટે, માનો કે પ્રાર્થના એવું કર્યું કે તમને અમુક દિવસ માટે જે તમે જેમાં ફસાયેલા છો ને એમાંથી કાઢવા માટે તમારી આખી મેન્ટાલિટીને થોડી ચેન્જ કરી, કોઈ આખું વાતાવરણ ચેન્જ કરાવી દીધું કે તમે એમાંથી ડાયવર્ટ થઈને બીજી જગ્યાએ જઈ શકો, એવું બધું કરી દીધું. પ્રાર્થના આટલું કરી શકે. પછી હવે માનો કે 2-5 દિવસ 10 દિવસ તમને એને ડાયવર્ટ કરી દીધા બીજી જગ્યાએ, પાછું 10 દિવસ પૂરા થયા, પાછો એ ટ્રેક પકડી લીધો. હવે શું કરવું? પ્રાર્થનાએ તો આમ કર્યું, હવે શું કરવું? થાય છે આવું હોય તો આપણે થાય છે, તો હવે શું કરવું? પ્રાર્થનામાં તો ભગવાન એવું થાય કે ઈ જે જોનારો છે એનો ઈ જ છે, એની જે હેબિટ પેટર્ન તો એની પોતાની જ છે, એટલે એનો ફિલર તો ઈ જ થયો ને પોતે. માનો એને મોબાઈલ જોવાની આદત પડી છે તો એ તો ઈ જ કરે છે, એનો ભોગતા તો ઈ જ છે. હવે એને કબૂલ મંજૂર છે એટલે તો થાય છે. હવે એની વિરોધમાં કેવી રીતે જઈ શકશે કે મને આ મંજૂર નથી, તો એ ફોલ્સ છે એની પ્રાર્થના. પણ એને રિયલ જો એની પાસે એક એવું હમણાં કે વાત કે ભાઈ પરોક્ષ જ્ઞાન થયું હોય અને એને ખરેખર નોલેજ થાય, ખરેખર જ્ઞાન થાય કે ના આ વસ્તુ શુલ્લક છે, તો હવે કદાચ પ્રાર્થના ઉઠવી હોય તો ઉઠે, બાકીની પ્રાર્થના જ ખોટી હોય. કારણ કે એકનો એક વ્યક્તિ બે સ્ટેટ કેવી રીતે લઈ શકે? આપણે અંદરથી એક ક્યાંથી ભગવાન? તો શું કરવું? તો ભગવાન આના ઓપ્શનમાં એક વસ્તુ એવો હોય છે, એના ઓપ્શનમાં કંઈક બીજું મૂકી શકીએ. શું મૂકીએ કે વાહ? એટલે ત્યાં તમે કોઈ જાગૃતિની પેટર્ન અથવા એ તમે કંઈક ડિસાઈડ કરો કે આ જયારે થાય ત્યારે એને જાગૃતિ બનાવી શકીએ એ પેટર્ન ને. પણ એ એટલું બધું અનકોન્શિયસ આપણી અંદર હોય ને, એટલે તમે અંદાજ ન કરી શકો એટલું અનકોન્શિયસ હોય. તમારી જાગૃતિ તો બીજી જગ્યાએ 90-95% 99% કામ કરતી હોય, એ જગ્યાએ 0 થઈ જાય. અને આમ ભગવાન કેવું છે, એક વસ્તુ કે હેબિટ પેટર્ન છે ને, જે કે માનો કે મોબાઈલની જ વસ્તુ છે, તો એની અંદરથી નિરંતર આનંદની શોધ છે. હા, નવીનતા, આનંદ ખોજવા માંગે છે કે આમાંથી કઈક મળી જાય, મને કઈક મળી જાય, હું જેને ગોતું છું. એ નિરંતર મહેનત તો એની જ છે, પણ એને કઈ હાથમાં આવતું નથી, અને એની આંખ થાકી જાય, એનો હાથ થાકી જાય અને નિરાશ થઈ જાય. પણ એને એમ પાછી બુદ્ધિનું તત્વ નથી મન પાસે, એટલે શું થાય કે ઈ અમલું કેમ ઓલું ગોળ ગોળ ક્રિયા હોય, ચકડ્યું હોય, એ એન્ડલેસ પ્રોસેસ ની અંદર ઈ હાલે જ કરે. એ તો નક્કી વાત છે. પણ હવે માણસને નીકળવું હોય તો શું કરે? એટલે આની કરતા હાયર નું કઈક આનંદ આવે તો જ આ છૂટે, નહીં તો છૂટે એમ જ નથી ભગવાન. હાયર નો આનંદ આવી ગયો. હાલો હવે તો એને શુલ્લક લાગશે, બાકી આ એને શુલ્લક ન લાગે. અત્યારે એની પાસે મેક્સિમમ આનંદ આ જ છે. હમણાં પ્રેમાનંદજી પાસે આ સવાલ થયો હતો. એક છોકરી આવી એની પાસે, અને ભગવાને એને જે ઇન્ટેન્સિટીથી પ્રશ્ન રજૂ કર્યો છે ને, રોતા રોતા આપણું હૃદય દ્રવી ઉઠે એવી ઇન્ટેન્સિટીથી કર્યો કે પ્રભુ હું દારૂમાં એટલું, મને પીવામાં હું અત્યારે સપડાઈ ગઈ છું, હું એટલો બધો ગાંજો પીવું છું. અને ભગવાન બેશુમાર એને રુદન કર્યું. એટલે આમ પ્રેમાનંદજી હલબલી ગયા હતા ત્યારે તો કે, અને હવે એટલે પ્રેમાનંદજી આમ પહેલા કેવી ટ્રીક કરતા કે તમે હવે આવું નહીં કરો, ખાવ કસમ. એટલે કસમ દઈ દે એટલે એક રસ્તો કરતા હતા. પણ પછી પ્રેમાનંદજીએ કબૂલ કર્યું કે દેખો બચ્ચા, આ કસમથી આ વસ્તુ વહી જાય એમ નથી હો, આના માટે શું કરવું પડશે. એમ પછી એને જવાબ આપ્યો કે આના માટે પેલા થોડીક દવા કરાવડાવો, અને બીજું હવે મને તમે હવે ઈશ્વરના દરબારમાં બોલ્યા છો તો તમને કઈક હેલ્પ મળી જાય, તમને એક હેલ્પ આજથી ચાલુ થઈ જાય. કારણ કે તમારું કલ્યાણ થવાનું એટલા માટે તો આ દરબારમાં તમારો પ્રશ્ન આવ્યો છે. એ આપણા જેવો જ માહોલ હતો ત્યારે. બરાબર. પણ એના હાયરનું
એનું સબસ્ટિટ્યુશન એ છે કે એને સતત ને સતત હાયર ની અંદર જવાનું કંઈક મળી જાય ને તો આને છોડે, બાકી આને છૂટશે જ નહીં એનાથી. આ કારણ કે નવા પ્રકારનું ચિત્ત ઉત્પન્ન થઈ ગયું છે એક સેન્સમાં. તો એટલે હવે તો ભગવાન મને તો ન્યાય સુધી એવું લાગે છે કે લોકોને વૃદ્ધ લોકોને પ્રોબ્લેમ થતા બંધ થઈ ગયા. એની પાસે એક નવી જ વસ્તુ આવી ગઈ છે અત્યારે. અચ્છા, એટલે મોબાઈલ એટલે પેલા લોકોને કઈક કંપની જોતી હતી, હવે એની ફ્રેન્ડશિપ નવી વસ્તુ થઈ ગઈ. નવી વસ્તુ, નવા પ્રકારનું ચિત્ત જન્મી ગયું એવું લાગે. એ લોકો 60-80 વર્ષના હોય છતાંય એ ફ્રેન્ડ ગોતતા હોય, જેમ ઓલા જુવાન લોકો ફ્રેન્ડ ગોતતા હોય એવી જ રીતે ચાલુ હોય. એને અલગ રીતનો આનંદ આવી ગયો છે ભગવાન આમાંથી. એને હવે કોઈ એ સિવાય એના પોતાના મતો વ્યક્ત કરવા માટેનું હોય, પોતાના એટલે મને આની અંદર એવું લાગે કે એક આ તરફનું આકર્ષણ છે અને એક અંદર તમે કંઈક ફીલ કરેલી જે વસ્તુ છે ને, એટલે તમે એટલે તમારી આગળ એવી તાકાત જો હોય, જ્યારે તમે એમાંથી પસાર થતા હો, આ જે 0નું છે કે એમાં આપણને કઈ ભાન જ નથી રહેતું, એ જગ્યાએ તમારો આ જે પ્રાર્થનાનો જે સૂર છે ને કે આ ન જોઈ, તારી તાકાત હોય એવી રીતે તું મને આમાંથી કાઢ, બાકી હું આમાંથી નીકળી શકું એમ નથી. એટલે રિયલ સેન્સમાં તમે ચેલેન્જ, ભગવાનની ચેલેન્જ કરી શકો કે હું જો આ બાજુ જાઉં છું ને એક તારા પ્રત્યેનો પ્રેમ છે, હું તને ચેલેન્જ કરું છું, જો મારો પ્રેમ આના કરતા તારામાં વધારે ન નીકળે તો તું જોઈ લે, તું મારી અંદર જોઈ લે અને તું મને આમાંથી બહાર કાઢે. એટલે જ્યારે તમે એની અંદર એન્ટ્રી મારો છો ને, ત્યારે પણ તમે એને પ્રાર્થના કરો છો કે આ નથી જ જોતું મારે. એટલે તમારી આગળ એક વોઇસ છે કે જે આનો નકાર કરવા વાળો એક વોઇસ છે, અને હાયર પ્રત્યેના પ્રેમ વાળો એક વોઇસ છે. વોઇસ એટલે રિયલ વોઇસ છે. તમે એને ચેલેન્જ કરો છો, તારી તાકાત હોય એવી રીતે તું કાઢી નાખ. એટલે હું અત્યારે આમાં પ્રવેશ કરવાઈ જાઉં છું અને આ પ્રવેશ મારે નથી જોતો ને નથી જોતો. હું આને તારા કરતા કોઈ બેટર માનતો જ નથી, બેસ્ટ માનતો જ નથી, આને તારા કરતા કોઈ બેસ્ટ આ દુનિયામાં નથી. આવી અંદરની જો આ અણુ પરમાણુને નામંજૂર કરવાની અને હાયર જે તત્વ છે એને એક્સેપ્ટન્સ, એટલે અંદરના ઇનર સમગ્રતાથી, તો પછી આ નો રસ્તો કોઈ કુદરત કરશે. બસ હજી એક રસ્તો થાય ભગવાન. હા બોલો. કે અંતર્યામી ની સુધી જો એ પ્રશ્ન લઈ જવામાં આવશે ને કે આ નહીં, આ નિષેધ, આને ગમે એમ કરીને બેન કરો, આ વસ્તુ આત્મવિરોધી વસ્તુ છે, આ સત્વ વિરોધી, એટલે ઈ પ્રેમ જ થયો ને, પ્રેમ થયો અને વાવાઝોડા જેવો પ્રેમ જોયો. એવા ટાઈપ. એટલે જ્યારે તમે પસાર થતા હો ત્યારે જ તમને ખબર હોય કે આની વ્યર્થતા છે, ઓની સાર્થકતા છે, એ તમને બરાબર રીતે ખબર હોય ને તમે ચેલેન્જ કરીને એમ કે બીતા નહીં કે તું કાઢી નાખ અને આપણને એમ જોતું હોય પાછું, એ ટાઈપનું નહીં. ડ્યુઅલિટી નહીં હાલે. હા એમ, એ ટાઈપ. વાહ વાહ. આ કટકો બહુ કામ લાગી જવાનો છે ભગવાન. અત્યારે જે ભગવાન એમાં નિરર્થકતાનો એક સાક્ષાત્કાર થવો જોઈએ ને કે આ હાવ નિરર્થક છે. ના, એટલે એ જ્યાં લગીન નહીં થાય ને ત્યાં લગીન બહાર નહીં નીકળી શકે 100%. પહેલો સાક્ષાત્કાર તો એ નિરર્થકતા. હા, નિરર્થકતા. ઈ ન્યાસ પ્રાર્થના ઉઠશે, નહીં તો ડ્યુઅલિટી થઈ જાય કે જે ફિલર છે એ તો કેવી રીતે પ્રાર્થના કરવાનો, એને તો મોજ આવે છે તો પ્રાર્થના ન થાય. ના, એટલે ફિલરમાં તમે જે વિભાગ કરો છો ને કે અનુભવ કરનાર છે એ અંતર્યામી નથી, આ વાત યાદ રાખો. અનુભવ કરનાર છે એ આ ફિલર નથી. ફિલર તો જીવાત્મા એ અણુ પરમાણુને કબૂલ કરીને એની અરે આઈડેન્ટિફિકેશન કરીને ફિલર થયો છે, એ ફિલર નથી. આ એક વાત યાદ રાખવાની, એ ફિલર નથી. ફિલર એટલે જે બહારથી આવેલા અણુ પરમાણુ એની સાથે એટેન્શનનું આઈડેન્ટિફિકેશન, એ જીવાત્મા. એટલે ડિવાઇન તત્વ છે એ ફસાઈ ગયું છે. ઓલું તો તત્વ ફસાણું નથી. ઓલું તત્વ ગમે એમ લાગતું હોય તમને, એ ફસાણું નથી. એ તો અવેરનેસના રૂપમાં, કોન્શિયસનેસના રૂપમાં છે જ. હવે જે થયું છે એ આ જગ્યાએ થયું છે. આ બહારથી આવેલા અણુ પરમાણુ પ્લસ એટેન્શન બેયનું મિશ્રણ જે જગ્યાએ થાય એ જીવાત્મા કહેવાય. એટલે ઓલા અંદરના અંતર્યામીને તો ખબર જ નથી ફસાણો છે આ. ઈ કેવું ભગવાન અંદરના
તો થાય એની હાજરીમાં બધું થાય એની હાજરીમાં એટલે એટલે ઈ નિષ્પક્ષ છે. ન્યુટ્રલ છે. હા એટલે આમ હવે આનો ક્રમાંક કેવી રીતે ભગવાન થશે કે બેહોશી, અનઘડતા, કઈ ખબર નથી, અસમંજસતા, હેબિટ પેટર્ન નું બનવું, હેબિટ પેટર્ન ની અંદર સમય ગાળવો, કેટલો સમય વયો જાય નક્કી નથી, હેબિટ પેટર્ન નું સ્ટ્રોંગ થઈ જવું, હવે કામની વસ્તુ ચાલુ થાય કે નિરર્થકતાનો એક સાક્ષાત્કાર થાય કે આરું આ તો યુઝલેસ છે, અને હવે એકચ્યુઅલ થયું, અને હવે કઈક પ્રાર્થના ઉઠી અથવા તો અંતર્યામી સુધી તમારી પ્રાર્થના ગઈ, અરજી ગઈ, અને ઈ કઈક ત્યાંથી હવે તમને છોડાવી શકે તો, બાકી આ તો દલદલ જેવું છે. ના, એટલે ઈ જ છોડાવી શકશે. આ જે હાયર નો તમે જે અહેસાસ કર્યો છે જીવનની અંદર, એ હાયર નો અહેસાસ તમને છે, અને ઓલો જે લોઅર છે, એટલે લોઅર ને તમે આમ બધું સમજો છો કે આ લોઅર જ છે, પણ ઈ એટલું બધું અનકોન્શિયસ છે કે આપણે ત્યાં જીરો જ થઈ જાય, ત્યાં કઈ હાલે નહીં તમારું. હવે ઈ વખતે તમે એને ચેલેન્જ કરો હાયર ને કે તારી તાકાત હોય તો મારે આ નથી જોતું, અત્યારે જ નથી જોતું, અને આની કોઈ વેલ્યુ જ નથી, રિયલ સેન્સમાં વેલ્યુ નથી, તું તારી તાકાતથી કામ કર, બસ એટલું આપણે કરી શકીએ. અને એટલે ઈ અણુ પરમાણુને એક નામંજૂર કરવા, હાયરના અણુ પરમાણુને સન્માન કરવું, આદર કરવો, પ્રેમ કરવો, એ બે વચ્ચેથી આ રસ્તો નીકળ્યો છે. આ બહુ અઘરો સવાલ છે અત્યારના આધુનિક લોકોને માટે. હેબિટ પેટર્ન બહુ જબરજસ્ત ઘટના છે. આમ જેને ભગવાન જોતો હોય અથવા જે હાયર નું તત્વ જોતું હોય એ જ હેબિટ પેટર્ન ને તોડી શકે ભગવાન, બાકી તો હેબિટ પેટર્ન ના, એટલે ઇમ્પોસિબલ છે, તૂટી જ ન શકે. આમ કદાચ એને નિરર્થકતા સાક્ષાત્કાર થાય પણ સામેનું ઓલું પાછો હોય જ નહીં ને, કઈ બીજો છેડો જ ન હોય, એ પાછું બીજી હેબિટ બનાવે ભગવાન. હા, ના, એટલે ઈ છૂટી ના શકે, છૂટી ના શકે. એને બિચારાને રાઉન્ડ ન્યાન મારવો જ પડે, ન્યાન રાઉન્ડ માર્યા રાખે. તમારે એવું યાદ રાખવાનું છે કે તમારે દ્રષ્ટાને જોવાનો છે, દ્રષ્ટા તરફ તમારી દ્રષ્ટિ, દ્રશ્ય તરફ નહીં, દ્રષ્ટા તરફ દ્રષ્ટિ કરવાની છે, દ્રષ્ટાને જોવા માટેનો પ્રયાસ કરવાનો છે. એટલે આપણે દ્રષ્ટા તરફ જવાનો પ્રયાસ નથી હોતો, એટલે શું થાય છે કે થોડું નાની જાગૃતિ રહી એના દ્વારા સંતોષ પેદા કરી લઈશ, એટલે વાંધો જઈ જ ન શકી. આ સ્ટાર્ટ એટલા માટે કર્યું કે ન્યા પાછા વળી ગઈ, એના માટે કર્યું હતું. એટલે વિચારને જોઈ શકી, વિચારકને જોઈ શકી, ઇમેજને જોઈ શકી, એટલે બેગ જાતા એનો ટચ કરી શકી. આ 3 લેવલ ઉપર શબ્દ અને વિચાર જ છે. વિચારમાંય શબ્દ અને વિચાર છે, વિચારકમાંય શબ્દ અને વિચાર છે, અને ઇમેજમાંય શબ્દ અને વિચાર છે. 3 અને આ 3 ની સાંકળ થી જે છૂટા પડે એની અંદર અવેરનેસ નામનું તત્વ પ્રગટ થયે. મૌનનું તત્વ તો જ્યારે તમે આ 3 સ્ટેજને વતાવો, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, કોસ્મિક, સબકોન્શિયસ, અનકોન્શિયસ ને વટાવો, ત્યારે આ જગ્યાએ શબ્દ વગરનું જે તત્વ છે એ એને જોશે, શબ્દ વગરનું તત્વ. હવે આ 3 સ્ટેજને તમે જ્યાં લગીને વટાવો નહીં ત્યાં લગીને શબ્દ વગરનું સ્ટેજ નહીં આવે. શબ્દ અને વિચારમાં જ તમે ક્યાંક ફસાયેલા હશો. એટલે એ આ છેતરી જાય છે એ ખબર નથી પડતી. વિચાર પછી વિચારક તરફ નજર જાતી નથી, ઇમેજ તરફ નજર નથી જાતી. 3 સ્ટેપ છે આ બધા, 3 સ્ટેપ છે. જ્યારે તમે આ 3 સ્ટેપમાં જ્યારે યાત્રા કરો છો ત્યારે પેલા સ્ટેપમાં વિચાર હોય છે, અને વિચાર છે એને તમે છોડી દો છો. પછી વિચાર છે એમાં હવે તમારે જોવાની જરૂર નથી. વિચારે જે ઇફેક્ટ પેદા કરી એમાં તમારું ધ્યાન જવું જોઈએ. વિચારે જે ઇફેક્ટ પેદા કરી સુખ દુઃખની, તો એ સુખ દુઃખ આવ્યું ક્યાંથી, તો ત્યાં ક્વેશ્ચન કરીને તમારે એનું ઊંડાણ ગોતવાનું છે. એ આવે છે ઇમેજમાંથી. અને જ્યારે તમે આને ખોલતા જ નિરાવરણ વિચારનું નિરાવરણ કર્યું,
વિચારકનું નિરાવરણ કર્યું પછીનો જે પોઈન્ટ આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રકૃતિ વગરનું ઇમેજ હોય છે, જ્યાં કોઈ પણ પ્રકારની પ્રકૃતિ વગરની ઇમેજ હોય છે, અને તમે જ્યારે જોઈ લ્યો છો ત્યારે એની અંદર તમે એમ સમજો કે કોઈ બળ વગરની વસ્તુ, એટલે કંઈ હતું જ નહીં એમાં જે આપણા ઇમોશને, આપણા અંદરના ઇમોશને એને વેલ્યુ આપેલી હતી, આપણા અંદરના ચેતન તત્વે એને વેલ્યુ આપેલી હતી. તમે આ જગ્યાએ જ્યારે આવો છો ત્યારે બધી વેલ્યુ ખેંચાઈ ગઈ છે. એટલે એ ફક્ત કલ્પના સિવાય કાંઈ નથી. ઇમેજ એટલે કલ્પના સિવાય કાંઈ નથી. નકર આમાં દારૂગોળો જે આપણે એને મૂલ્ય આપ્યું છે ને એનો દારૂગોળો ભરેલો હોય ઇમેજમાં. ઓલો દારૂગોળો નીકળી ગયો છે અને હવે તમે એને જોવો છો ત્યારે તમને એમ લાગે આ હેરાન કરતું હતું એમ આપણને લાગે. એટલે આ તમારી સમજમાં 3 સ્ટેજ આવી જવા જોઈએ. વિચાર છે, ન્યાય શબ્દ ને વિચાર તો છે જ, પણ એ કેવું રૂપ છે કે બીજ હતું એને વૃક્ષ બની ગયું ને, એટલે બીજમાંથી વૃક્ષ બની ગયાની યાત્રા થઈ ગઈ, એટલે તમને વૃક્ષ રૂપે દેખાય છે વિચાર વૃક્ષ થઈ ગયો પછી દેખાય છે, મૂળથી દેખાતો નથી. હવે આપણે એના મૂળિયા તરફ જવા માંગી છે. એટલે વિચારે જે ઇફેક્ટ પેદા કરી, ગમ્યું ન ગમ્યું, બરાબર છે નથી બરાબર, એ ટાઈપનો ભાવ આવ્યો, એનાથી સેપરેશન કર્યું. અને એનાથી સેપરેશન કર્યા પછી આ ત્રીજું સ્ટેપ છે ઇમેજ નો આવે. તો આ બાજુ ઇમેજ વ્યર્થ થઈ જાય ને આ બાજુ ઇમેજને જોનાર છે એ અવેરનેસનું તત્વ, બોધનું તત્વ થઈ જાય. એને હજી એકવાર થોડુંક સમજવું છે. એક વિચારની સ્થિતિ આપણે સમજાવી, તો વિચારની સ્થિતિ એટલે કેવી સ્થિતિ કીધી? તો કે એ બીજ નથી, હવે તો વૃક્ષ થઈ ગયું, ક્યાંય વાત પહોંચી ગઈ છે. તો રિવર્સ આવ્યા, થોડાક બેક આવ્યા, તો હવે ખબર પડે કે વિચારના લીધે શું વાતાવરણ ઊભું થયું છે અંદર, આજુબાજુનો કેવો એને માહોલ બનાવ્યો છે, એની સભાનતા આવે. આ બીજું સ્ટેજ થયું. અને હવે ત્રીજું સ્ટેજ ભગવાન થોડુંક હજી કંઈક આમાં એટલે આ બરાબર. એટલે ના પેલું સ્ટેજ છે એને આપણે શું કીધું? ફરીથી તમે બોલો તો. પેલું સ્ટેજ એવું બતાવ્યું કે વિચારનું સ્ટેજ છે, એટલે ઘટના ઘણી આગળ વહી ગઈ છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું કે બીજ હતું પણ હવે તો એ વૃક્ષ રૂપે છે, એટલે વાત બહુ આગળ વહી ગઈ છે. અચ્છા, હવે થોડાક દિવસ આવ્યા, બેક આવ્યા, તો ત્યાં શું થયું કે વિચારે એને અસરો ઉત્પન્ન કરેલી છે, અસરોને આપણે જોઈ શકીએ કે કેમ? હા, એટલે આ જગ્યાએ આપણે થોડા ઊભા રહીએ, આ જગ્યાએ થોડાક ઊભા રહી. વિચારને જ્યારે તમે જોવો છો ત્યારે તો એ તો ફક્ત વિચાર જ છે, એટલે ન્યા શબ્દ અને વિચાર સિવાય કાંઈ નથી. જ્યારે વિચારને જોવો છો ત્યારે હવે તમે એકચ્યુઅલ ફેક્ટ છે ને ન્યા આવો છો. ઓલો જે વિચાર જોવો છો ત્યાં તો શબ્દ અને વિચારે પોતાની ઝાડ ગૂંથી દીધી છે, એટલે એકચ્યુઅલ વસ્તુ તો દેખાતી જ નથી. હવે તમે એ જગ્યાએ આવો છો, એકચ્યુઅલ વસ્તુ છે, એટલે વિચારે એકચ્યુઅલ વસ્તુ પેદા કરી છે, જે સુખ અને દુઃખ, ગમો અને અણગમો. હવે આ ફેક્ટ છે, ઓલી કાલ્પનિક વસ્તુ હતી. હવે તમે કાલ્પનિક વસ્તુને છોડી દીધી, કાલ્પનિક વસ્તુએ જે પેદા કરી, ફેક્ટ જે પેદા કર્યું, એ ફેક્ટની સામે તમે આવી ગયા. ફેક્ટ છે એની તમે સામે આવી જાવ છો, અને ફેકની સામે આવી જાવ છો એટલે ફેકની અંદર આવવા માટે શબ્દ અને વિચાર છે એની જરૂરિયાત નથી, શબ્દ અને વિચારની જરૂરિયાત નથી, પણ ફેકને ફીલ કરવાનું છે, ફેક છે એને જોવાની ટ્રાય કરવાની છે. હવે આ જગ્યાએ આપણે આવ્યા પછી તમારું શું કહેવાનું છે? હવે ત્રીજું સ્ટેજ ન્યા મને હજુ ન્યા નથી પહોંચી શકતો. આનો ખ્યાલ આવે? બરાબર. એટલે સુખ દુઃખ જેના લીધે પેદા થાય છે નહીં, હવે ઇમેજ નું સ્ટેજ કીધું ને, ઇમેજ ને લીધે થાય છે. ના, એટલે તમે સમજો છો કે ઇમેજ ને લીધે જ થાય છે? ના, એટલે આપણે આ સ્ટેપ નહીં સમજી, આપણે માનતા નથી અત્યારે. તો આપણે તો ઇન્ક્વાયરી જ કરી છે કે ઇમેજ ને લીધે જ થાય છે. તમે જોઈ લ્યો પેલા, પછી આપણે આગળ જઈએ. આમાં જ ખોદી કંઈક. એટલે મેં મારું એક ચિત્ર બનાવ્યું હોય કે હું દાખલા તરીકે સારો ટીચર છું અને કોક આવીને કંઈક એની વિરોધમાં કે
ત્યારે મને સુખ દુઃખ થાય છે એટલે એનો અર્થ છે કે મેં ઓલી બનાવી છે કે હું આમ છું એને લીધે આ સુખ દુઃખ છે. એટલે બનાવ્યું જ ન ના હોય. એટલે આ તમારે કરવાનું છે કેવી રીતે? એટલે તમે આ ઇઝીલી અત્યારે સમજાવો છો, પણ જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે તમે ટીચર તરીકે બરાબર નથી, એ વખતે તમારી હાજરી થઈ જાય અને એ હાજરીની અંદર તમને જે થાય છે એની ખબર તમને પડવી જોઈએ ત્યારે એટલે કામ કરશે. આ વસ્તુ વિચાર દ્વારા તમને ખબર પડી ગઈ છે એ નહીં, પણ જ્યારે ઘટના ઘટે છે એટલે વાસ્તવિક ફેક છે કે તમને જે દુઃખ થયું સુખ થયું એટલે તમે એ જગ્યાએ આવી જાઓ છો. હવે આ જગ્યાએ આવ્યા પછી હવે આપણને માનો કે હવે તમે પ્રશ્ન કરો છો કે આ સુખ દુઃખ કેવી રીતે લાગે છે, સુખ દુઃખ નું કારણ શું? એટલે તમે વિચાર કરો કે પેલા શબ્દ અને વિચારનો પ્રદેશ વટાવ્યો, એકચ્યુઅલ પ્રદેશ છે એમાં આપણે પ્રવેશ કર્યો, એકચ્યુઅલ પ્રદેશ છે એમાં પ્રવેશ કર્યો. એકચ્યુઅલ પ્રદેશની અંદર આપણે પ્રેમને રેડીને સત્ય તરફ જવા માંગી છીએ. હવે પ્રેમને રેડીને સત્ય તરફ જવા માંગી છીએ એટલે આપણે આગળનો ક્વેશ્ચન ઉઠાવી છીએ કે આ સુખ દુઃખ કેવી રીતે થાય છે, આ સુખ દુઃખ નું કારણ શું? આ જગ્યાએ હવે ઉભા રહ્યો તમે, સુખ દુઃખ નું કારણ શું? આ જગ્યાએ તમે થોડોક જવાબ આપો. સુખ દુઃખ નું કારણ શું? તમે એમ બોલશો કે ઇમેજ કેશો ને, તમે ઇમેજ, પણ એ ઇમેજ કાલે અનકોન્શિયસલી બનાવેલી ઇમેજ છે. એટલે અનકોન્શિયસ બનાવેલી ઇમેજ તમારી કોન્શિયસનેસ દ્વારા એટલે તમારી સભાનતામાં જયારે એન્ટર થશે ત્યારે એનો એન્ડ આવશે. બરાબર છે? બરાબર, એક્ઝેક્ટલી. આ તમારા માટે અનકોન્શિયસ છે, ઈ ભૂતકાળમાં બનેલી ઇમેજ છે અને અનકોન્શિયસ ની બનેલી હતી એટલે તમારા માટે અનકોન્શિયસ છે. હવે આ અનકોન્શિયસ હવે તમે વિચાર કરો કે તમે કેટલા સૂક્ષ્મ બની ગયા. પેલા વિચારને જોયો, પછી વિચારે જે પેદા કરેલી પરિસ્થિતિ છે એને જોઈ, અને હવે એનું જે કારણ છે એના તરફ જે તમારા માટે અનકોન્શિયસ હતું એ તમારા માટે અત્યારે તમે કોન્શિયસ થાવ તો એ તમારી સામે આવે અને તમને ખ્યાલ આવે કે એમાં કઈ નથી. એ ટાઈપની વસ્તુ છે. એટલે ભગવાન એમ કે આપણે અમે તો પરિણામ જ આવ્યું, પણ આ પ્રોસેસ તો ખબર જ નહોતી કે આવું બધું અંદર હાલતું હતું. ઇમેજ નું આખું ઓલું આવી જાય ને સામે જ આવી જાય. ના એટલે સુખ દુઃખ શું કામ એને થાય છે? આપણે પ્રશ્ન કરી તો ખરા ને કે સુખ દુઃખ નું શું કારણ? તો સુખ દુઃખ નું કારણ અનકોન્શિયસ બનાવેલી હતી ઇમેજ, અને તમે અત્યારે કોન્શિયસ થઈ ગયા છો. તો અનકોન્શિયસ નો એન્કાઉન્ટર કોન્શિયસ કરે અને એ પ્રશ્નને હલ કરે. એ ટાઈપની વસ્તુ છે. તો ભગવાન આનો એક અર્થ એવો થયો ને કે ઈ જે નિર્જીવ વસ્તુ હતી એના પ્રદેશમાં નિર્જીવ હતી, એને એક જગ્યાએ આવીને એમ્પાવરિંગ થાય કે એના બધા ખીચામાં બોમ્બ ભરી દેવામાં આવે કે હવે જાઓ તમે. ત્યાં આપણી હાજરી ભગવાન એટલે થાય છે કે આ બાજુ વિચારનો પ્રદેશ છે, આ બાજુ જોનારનો પ્રદેશ છે. હવે આ જોનાર જે છે ને એ ધીરે ધીરે ઓની અંદરથી જે વેલ્યુ આપેલી છે ને અનકોન્શિયસ વેલ્યુ એ ખેંચતો જાય છે. જેમ સજાગતા વધતી જાય છે એમ એના જે અંદર બોમ્બ આપેલા હતા ને એટલે વેલ્યુએશન ખેંચતો જાય છે, અને વેલ્યુએશન જેમ જેમ ખેંચાતી જાય છે એમ એ નિર્જીવ છે, પ્રાણ વગરનું છે, એની સમજ એ રીતે આવે છે. એ રીતે તો ભગવાન જો આમ વાત હશે તો દ્રષ્ટા તો એનું મહત્વ ગયું ના. દ્રષ્ટાએ કામ કર્યું હવે. અચ્છા, એ દ્રષ્ટાએ કર્યું છે. હા એટલે જોવાનું કામ આ દ્રષ્ટા કરશે. અચ્છા, એન્કાઉન્ટર એની સિવાય કોણ કરી શકે? એના સિવાય કોણ કરશે? એટલે તમે ધીરે ધીરે બેક આવો છો. તમે વિચાર કરો, જે તમારા માટે સબકોન્શિયસ હતું એ તમારા માટે કોન્શિયસ થઈ જાય છે, જે તમારા માટે અનકોન્શિયસ હતું એ તમારા માટે કોન્શિયસ થઈ જાય છે. એ ટાઈપની વસ્તુ. એટલે તમારી સભાનતા વધતી જાય છે, તમારું અને ઈ વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય છે, અને ઈ વધવાની અંદર જ આને જોવાની તાકાત છે. પણ ઈ કામ કરશે પ્રેમ. તમને માનો કે તમે સંતોષ જ લઈ લ્યો છો કે ભાઈ આ તો બધું એટલે એમ કે આ જો મને કેટલું દેખાઈ ગયું, આ હમણાં જો મને ક્રોધ આવવાનો હતો ને મેં એને સમજાવી લીધું ને આ ક્રોધનું ના વાતાવરણ જતું રહ્યું ને, એટલે ઈ અહંકારના વિભાગમાં જતું જાય છે.
ખરેખર તો તમે જે કામ કરી લીધું ભલે કરી લીધું, પણ જે કામ નથી થયું છે એ તમે તો જોવો તો ખરા, અમાપ છે. એટલે અહીંયા એક સંતોષની ભૂમિકા ન થાય ને, અસંતોષની ભૂમિકા ચાલુ રહે ને તો એનો રસ્તો નીકળે એમ છે. ધન્યવાદ તમને કે પ્રશ્ન તમે જે ઊંડા પૂછો છો એના બહુ સારું. હજી આમાં એક હજી પ્રશ્ન છે. હા હા, કારણ કે મને ખબર નથી હોતી, તમે તો પ્રશ્ન પૂછી લીધો હોય છે, મને તો કઈ ખબર નથી હોતી, પણ એટલે આપણે એમાંથી જવાબ દઈશું. ત્રીજી ભૂમિકા છે ને એ જ સાક્ષાત્કારની ભૂમિકા થાય. તો આપકો સુખ દુઃખ થયું પછી એ ઇમેજ ને લીધે થયું, દાખલા તરીકે આપણે એમ વાત થઈ અત્યારે, તો એ ઇમેજ ને લીધે થયું, એ તો ડાયરેક્ટ આમ ઇમેજ તો દેખાવાની શાબ્દિક સ્વરૂપે તો છે જ નહીં. કોઈ વાર ઇમેજ આમ શાબ્દિક સ્વરૂપે નથી, એટલે એ નોન વર્બલ ને સીધું એને રિયલાઇઝ કરી લેશે, અને સીધું આમ કહેવાય ને કે એબ્સોર્બ કરી લેશે. એમને ઇમેજ વિશે તો થોડુંક આપણે વિચાર કરી. ઇમેજ એટલે આપણે શું કહીએ એમ, ઇમેજ શું એટલે, હાલો આપણે એમ વિચાર કરી ઇમેજ શું છે. બરાબર, હવે એક્ઝેક્ટ આવી ઇમેજ શું છે. હાલો, ઇમેજ આમ આપણા પ્રત્યે બનાવેલી એક કલ્પના છે. તો કલ્પના છે એમાં શબ્દ અને વિચાર નહીં હોય, તમે જ જોઈ લો. બરાબર, ઇમેજ આપણે કોને કહીશું ના, એટલે તમે અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરો, આપણે એને સમજવા માટેની ટ્રાય કરી. આપણે એક દ્રષ્ટાંત દાખલો લઈ લઈ કે તમે કોઈક તમારા મોટા વ્યક્તિને મળવા જાઓ છો, તમારે કોઈક હાયર છે ને કોઈકને મળવા જાઓ છો, તમે મળવા જાઓ છો અને તમે એક ઇમેજ બનાવો છો કે આમ તો એ ગરમ માણસ છે અને આપણે જોઈએ હવે શું જે થાય. એટલે આપણી અંદર એક વસ્તુ તો છે, ગરમ મિજાજનો છે, એ તો અંદર ઇમેજ બની ગઈ, ગરમ મિજાજનો છે એ આપણને ઇમેજ બની ગઈ છે. હવે એના સંદર્ભમાં તમે ત્યાં જાઓ છો અને બહુ આસાનીથી સરસ વાત કરે છે, તો તમે રાજી થાવ છો કે નથી રાજી થતા? તો એ જે આપણે જે ઇમેજ બનાવી કે એ આવો છે, તો ઇમેજ શબ્દ અને વિચારમાં નથી છે કે? હજી તમે એની અંદર તમે તમારી રીતે ટ્રાય કરવાની, એ ઇમેજને હજી જ વધારે સમજવાની ટ્રાય કરવાની, તમારી રીતે એ રીતે ટ્રાય કરવાની. હજી સમજાઈ ગયું છે એમ ન કરો, પણ એમ કે ટ્રાય કરવાની એને. એટલે એ શું છે ના, એટલે તમારી અંદર ઇન્ક્વાયરી છે કે ઇમેજ શું છે. દાખલા તરીકે હું પાસ થઈ જઈશ એમ મેં માનેલું છે, માનો કે મારી અગર 70% આવવાના છે હું માનું છું, અને 70% બદલે 50% આવ્યા, તો 70% મેં માનેલું છે એ શું છે? ઇમેજ છે. તો 70% છે એ તો શબ્દ અને વિચાર તો છે, બીજું શું છે? એટલે ઇમેજની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે? એક તો શબ્દ છે ભગવાન, અત્યારે આપણે વાત હે શું કે ઇમેજ ની અંદર એક જે શબ્દ કેમ છે, વર્તન છે, વર્તન પર્સનાલિટી. કેમ કે હું જે વ્યક્તિ છે પહેલી વાર મેં એની માન્યતા એવી રાખી હતી, આપણું થોડોક રૂડ છે આ વ્યક્તિ, અને હું ત્યાં ગયો અને એને થોડું વર્તન પ્રેમ કર્યું, અને એની પરિસ્થિતિ 10-15 દી પછી પાછા બીજી વાર ગયા, એની પરિસ્થિતિ થોડીક અલગ હતી. એ સમય દરમિયાન થોડો ક્રોધ કરીને વાત કરે છે, એનું વર્તન જે ચેન્જ કર્યું, તો એ ઇમેજ પાછી ચેન્જ થઈ ને, કે ભાઈ ઓલી શબ્દો દ્વારા હતી, ઓલી મેં ધારણા કરી હતી, આ વર્તન દ્વારા પાછી છે. હા, તો આ ઇમેજ કઈક અલગ આવી, વર્તન દ્વારા આવી. બરાબર. એટલે વર્તન દ્વારા ઇમેજ બને છે, એ તમારું કેવું નથી? આ તો વર્તન દ્વારા તો બનતી જ હોય છે.
આપણા વ્યવહારો વર્તનો દ્વારા જ ઇમેજ બનતી હોય છે. માનો કે તમે મારી હારે સારો વર્તન કર્યો છે તો મને તમે સારા લાગો છો, તમે મારી હારે ખરાબ વર્તન કર્યું છે એટલે ઈ બરાબર છે. પણ ઇમેજ શબ્દ દ્વારા આપણે એક શબ્દ કઈ છી એની જનની ઇમ્પ્રેશન છે. ઇમ્પ્રેશન એટલે 5 ઇન્દ્રિયોના માધ્યમથી જેટલું જે કઈ આવે ને એમાંથી કંઈક નું કંઈક નક્કી કરી લેશે. હવે આઈધર પોઝિટિવ કરશે અથવા નેગેટિવ કરશે, એના રસ મુજબ કરી લે, પણ એ આમાંથી જ આવશે તો 5 ઇન્દ્રિયમાંથી જ તે. હા, ઇમેજ તો ભગવાન ડેટાથી જ બને છે. ડેટાથી જ. મેં દાખલા તરીકે કઈક ડેટા તમને આપ્યો કે આ માણસ આવો છે આવો છે આવો છે આવો છે, એટલે એ ડેટા અંદર ગયો અને એને એક આખું ચિત્ર ઉભું કર્યું કે આવો છે. ના, એટલે આપણે ડેટાને સમજવાની ટ્રાય કરી છે. માનો કે ઇમેજ જેના દ્વારા બને છે ને, ઇમેજ જેના દ્વારા બને છે, તમે માનો કે ડેટા કયો છો, તો એ ડેટા શું છે? ડેટાનું મટીરિયલ શું છે? એટલે ઈ ભગવાન ઇમ્પ્રેશન ફૂડ છે. ના, ઇમ્પ્રેશન ફૂડ એક શબ્દ નહીં. હવે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ દ્વારા જે ઇમ્પલ્સ અંદર આવે છે, હા, એની પર એટેન્શન નું તત્વ જાય છે, એટલે ઈ આખું એક અંદરની કહેવાય ને કે મેમરી બને છે. અને એના દ્વારા ઈ પછી કેટલી ઇન્ટેન્સિટી થી અંદર જાય છે, એના દ્વારા ઇમેજ બનતી હોય છે એવું મને લાગે છે. હા, તમે જે વેલ્યુ તમે જે આપતા હો એ પ્રમાણે બનતી હોય છે. એટલે જોવા સમયે જ ભગવાન બની જાય છે. એટલું બધું માઇક્રો લેવલે બને ને. ના, એ તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે, એટલે એની સ્પીડ તો એટલી હાયર પ્રકારની હોય ને, એ ટાઈપની સ્પીડ બહુ હાયર છે એની ઇમ્પ્રેશન ફૂડની. ઈ આમ બહારની વસ્તુને તો ખબર ન પડવા દે અને નક્કી કરી લે કે આ વ્યક્તિ હજી એને એક જ વાર જોયું હોય, એની ક્રોધની અવસ્થા એને જોઈ હોય તો નક્કી કરી લે કે આ ક્રોધી માણસ છે. અને હવે બીજી વખત જાય ને તો એને પછી મેસેજ આપે છે કે આ ક્રોધી છે, જરાક ધ્યાન રાખજો આનું. એ અંદર જ બધું મેકેનિઝમ હાલતું હોય. એટલે ઇમેજની અંદર એક તો શબ્દ છે, એક વિચાર છે, અને એક આકૃતિ છે. આકૃતિ થાય ને ભગવાન? હા, થાય બને ને. હા, તો આ 3 નું મિશ્રણ હજી થાય ને. માનો કે શ્રવણના માર્ગે કઈક આવ્યું તો એમાં એડ થશે ને. ના, એ બધું તમે આંખ જ સમજો. તો પછી તમે 5 ઇન્દ્રિયને એક નામ આપો ને. એક જ આંખ જ આપો. એક આંખ છે, માનો કે સાંભળવા માટે કાન આંખ છે, ત્વચા છે, સ્પર્શ માટે આંખ છે, ઈ જ આંખ છે. સ્વાદ. કોમ્બિનેશન તો 5 તન્માત્રાનું છે. ના, એટલે આકૃતિ એક બરાબર છે. તો હા, એટલે એનો અર્થ એમ થયો ઇમેજ 3 વસ્તુની બનેલી છે: શબ્દ, વિચાર અને આકૃતિ. ના, હજી આગળ છે, હજી કંઈક હજી શબ્દ, વિચાર અને આકૃતિ જે નથી હજી. હવે શું છે? હવે ના, એટલે આ ત્રણ આપણે એના એટમ એલિમેન્ટ ગોઈતા, 3 એલિમેન્ટ ગોઈતા. હવે હજી કોઈક એલિમેન્ટ બાકી છે આમાં કંઈક. ઇમોશન હશે મને એમ લાગે છે. તીવ્રતા જે કહેવાય ને, વેલ્યુ. આ તો આખી જળ વસ્તુ છે. વેલ્યુએશન એટલે વેલ્યુએશન એટલે એક રીતે રસ સ્વરૂપ આપણો આત્મા છે, અને એ આત્માનું પ્રતિબિંબ છે એ ઇમોશનમાં પડેલું છે. એટલે ઇમોશન જે છે એ આત્માનો જ વિભાગ છે. હવે ઇમોશન એવું છે કે એ ઇમોશનને અંદરનો કોન્ટેક્ટ નથી. વેલ્યુ અંદરથી આવી છે અને એને અંદરના વેલ્યુ અપાઈ ગઈ છે એ ખબર નથી. એટલે અંદરના વેલ્યુ હારે કનેક્શન, અંદર રસ સ્વરૂપ જે પરમાત્મા છે એની હારે એને કનેક્શન નથી. એટલે આ જ રસ છે, અંદરનો રસ છે, એ બહાર ક્યાંક રસ હોય એવી રીતે એની પ્રતીતિ કરાવે છે ઇમોશન સેન્ટર. આ વાત સાચી, બરાબર. એટલે એની અંદર આ એડ થયેલી વસ્તુ આ પણ છે, રસ. અને આ કન્ટેન્ટ દ્વારા ઇમેજ બનતી હોવી જોઈએ. હાયર નું લોઅર ફોર્મ છે. હા, લોઅર ફોર્મ, હાયર નું લોઅર ફોર્મ. અને પાછું એ કુદરતે કેવું રાખ્યું કે અંદરથી આનંદ આવી શકે, પણ એમ નહીં કે બહારથી આનંદ ન આવી શકે. અંદરથી તો આનંદ આવે, પણ બહારથી આનંદ માટેની પ્રક્રિયા એને કરી કે બારે લોકોને તો ખ્યાલ આવે જ છે કે મજા આવી. માનો કે તમે ખારું ખાણું ખાધું તો તમે એમ કહો કે બહુ ટોપ હતું, તો મજા આવી. તો આ મજા શું છે? ના, એટલે કુદરતે
જે આ રચના કરી કે એમાં આપણે ભ્રમમાં પડી જાય એવી રચના તો કરી જ, એટલે એની અંદર એવું બને છે. હવે જો ખરેખર 12માં રસ ન આવતો હોય તો બધા ખુશ થાય જ નહીં. તો હવે એ રસ છે, હવે આપણે એની વાત કરી લઈએ કે રસ શું છે. રામ ભગવાન ઇમેજ બનાવે પછી તો બહુ રસ આવે. દાખલા તરીકે મેં ઇમેજ બનાવી છે ને હવે એ કઈક એના વખાણ કરે છે તો મને કેટલો રસ આવે છે. હજી ઉપરથી લઈએ, આ માનો કે પૃથ્વીને રન કરવી છે. હવે એક જે આત્માના બધા આસ્વાદ કરનારાની વાત નથી અત્યારે કોમન માણસની વાત છે. આપણે ત્યાં છીએ બરાબર. હવે એને જીવનમાં મજા આવે એવું કરવું છે. એક આપણે એમ કે બ્રહ્માજી, હવે બ્રહ્માજી માટે પઝલ હતો આને કઈક કરાવવું હોય તો આપણે ત્યાં અત્યારે ઉભા છીએ. હા ના, એટલે એને એવી રચના કરી ના, એટલે રચના તો બહુ સરસ જ કરી. તમે જે વસ્તુને ઈચ્છો છો ને, તમે જે વસ્તુ ઈચ્છો છો કે આ મને મળે, એટલે આ મળે એટલે માનો કે તમારે ટીવી એક લેવું છે મોટું બધું, અને તમારી અંદર તમે એક વિચાર કર્યો કે મારે મોટું ટીવી જોઈ છે. એટલે મોટું ટીવી જોઈ છે એટલે મોટું ટીવી જોઈ છે એટલે હવે જ્યાં લગીને મોટું ટીવી નહીં આવે ને ત્યાં લગીને તમને સુખ ચેન નહીં પડે, પહેલી વસ્તુ. એટલે તમે તમારા સ્વમાંથી બહાર નીકળ્યા ટીવી માટે, તમારા સ્વમાંથી તમે બહાર નીકળ્યા ટીવી માટે, એક કલ્પના કરી, વિકલ્પ ઉઠાવ્યો કે આમાં ટીવી આવશે. હવે ટીવી પૈસા ભેગા કરીને ગમે તે રીતે તમે લીધું. હવે જેવું લીધું એવી તમારી ઈચ્છાની પરિપૂર્તિ થઈ ગઈ. એક સેન્સથી પરિપૂર્તિ થઈ અને એક સેન્સથી ઈચ્છાનો ત્યાગ થઈ ગયો. અને ઈચ્છાનો ત્યાગ થઈ ગયો એમાંથી એક સુખ મળી ગયો. એટલે લાગે એવું કે ઈચ્છાની પૂર્તિ દ્વારા થયું, પણ ઈચ્છાની નિવૃત્તિ દ્વારા થયું. એટલે કુદરતે જે આયોજન, ભ્રમણાંડ વાળું આયોજન કર્યું એની અંદર એને તો ઈચ્છાની નિવૃત્તિ દ્વારા સુખ છે એ બતાવવા માટે કર્યું. ગજબ સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે. એટલે જ્યારે તમે ઈચ્છા રહિત થાવ છો ત્યારે જ આનંદ મળે છે. ભલે તમને આ લાગે છે એવું, પણ કર્યું છે તો આવું આ સુખ ના. એટલે ના, હું તમને એમ કહું છું, આ વસ્તુને તમે ફીલ કરો, આ સુખને ફીલ કરો. માનો કે તમને કોઈ વસ્તુ મળે છે જે જોતી હોય ને મળે ને તમને સુખ લાગે, તમે એના ભેદ કરો કે આ સુખ ને આ સુખની અંદર શું ફરક છે, તો તમે એની વસ્તુ સાચી ગોતી શકશો. એ રીતે હવે આ અન્ડરસ્ટેન્ડિંગ આપણને થઈ જાય કે ઈચ્છાની નિવૃત્તિમાં જ સુખ છે, તો આપણે પછી ઈચ્છા પાછળ સુકાઈ જાય. પણ એ અન્ડરસ્ટેન્ડિંગ આપણને થતી નથી. આપણને તો એવું થાય છે કે ઈચ્છાની પરિપૂર્તિ થઈ એટલે થઈ ગયું. એટલે કુદરતે આ બેહોશી જારી રાખવા માટેની એક પ્રોસેસ રાખી. આપણને ખબર જ ન પડે કે આ ખરેખર ઈચ્છાની નિવૃત્તિ દ્વારા થયું છે. એટલે આમ આ જે ઈચ્છા ભગવાન ઉભી થઈ ને એ જ સૂર્યની આડેનું વાદળું એ જ હતું ના. એટલે તમે તમારા સ્વમાંથી બહાર નીકળ્યા, જેવી ઈચ્છા થઈ એટલે સ્વમાંથી બહાર નીકળ્યા. તમે અને ઈચ્છા બે અલગ છે. તમે એક હું છે અને એક આ છે, ઈચ્છા છે એ આ છે. હવે તમે વિચાર કરો કે તમે હું થી આઘા આની અંદર જવા માંડ્યા, એટલે હું નો કનેક્શન છોડવા માંડ્યા, આ તરફની તમારી ગતિ થવા માંડી. એ રીતે. અને આ વસ્તુ સાચી છે, એ મારો પ્રત્યક્ષ અનુભવ ભગવાન, કે જ્યાં આપણી વૃત્તિ લાગી ગઈ હોય ને અને જો અહીંયાથી નિવૃત્ત થયા હોય ને એટલે સ્વબોધ પાછો પ્રગટ થઈ જાય. હા, અચ્છા. અને હવે તો એમ અમે એટલે આમ થોડું ધ્યાન રાખીએ કે આ જો અહીંયા બંધાવા જશું ને તો આત્માનો ભોગ લઈ જવાનું છે. એટલે આમાં પછી ભગવાન પાછું એવું મૂક્યું છે કે જેવી ઈચ્છાની પૂર્તિ થાય ત્યાં નવું કંઈક આપે ભગવાન. ઈ તો પછી એમાં શું થાય, આપણને તો એવું લાગ્યું છે કે વસ્તુ મળવાથી સુખ થયું છે, એટલે આપણે વસ્તુ મેળવવાની ઝંખના તો વધતી જ જાય. આપણને તો બોધ શું થયો છે કે આ પરિપૂર્તિ થઈ એટલે સુખ થયું. હવે બીજી વસ્તુ, હવે અહીંયા તો પૂરું થઈ ગયું, હવે બીજી વસ્તુ. એટલે આપણને ખ્યાલ નથી કે ઈચ્છાની નિવૃત્તિમાં સુખ છે. એટલે આપણને એવો બોધ થયો છે કે ઈચ્છા કરવાથી સુખ મળે છે. આપણી અંદર એવું બોધ થાય છે, અને ખોટો બોધ છે. અને ઇમેજ છે ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું ફેક્ટર છે.
ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને આપવામાં આવી આ ભેટ છે ઇમેજિનેશન. ઇમેજમાંથી ઇમેજિનેશન થયું, કલ્પના. આ ઇમેજિનેશન ન હોય ને તો પશુ અને માનવ જાતને નોખા ન કરી શકે, ખાલી આ ઇમેજિનેશન ન હોય તો. આને જ બુદ્ધિનું તત્વ કહેવાય. આગળ પાછળના રેફરન્સને અનુસંધાન કરી શકે, આગળ પાછળની સ્મૃતિઓનું અનુસંધાન કરી શકે. આ ઇમેજિનેશનની અંદર તાકાત છે. પહેલા મને કયો અનુભવ થયો હતો, આ વસ્તુ હું કરતો હતો, પહેલા મને શું અનુભવ થયો, હવે પછી શું અનુભવ થયો છે, તો એનું તમે કમ્પેરિઝન કરી શકો. ત્યારે ઓલા લોકોની અંદર ઇમેજિનેશન નામની વસ્તુ જ નથી. એ પશુ પક્ષી કીટ પતંગ છે, એમાં ઇમેજિનેશન એવી આપેલી જ નથી. હવે એવી આપેલી નથી એટલે ઇમેજિનેશન જ ડર પેદા કરે છે. ઇમેજિનેશન જ માનો કે સુખ છે એવી કલ્પના કરાવે છે, ઇમેજિનેશન જ કરાવે છે. એટલે ઇમેજિનેશન છે એ આગળ પાછળના રેફરન્સને અનુસંધાન કરાવી શકે છે. દાખલા તરીકે આપણે એક ઉંદેડો છે, એક ઢેડ ગરુડી છે, એને તમે આ જગ્યા અહીંની જગ્યાએથી માનો કે આ તમે અહીંયા છે અને તમે એને કોઈક બીજી જગ્યાએ લઈ જાઓ, એને ડર નથી. માનવને તમે અત્યારે રાજકોટમાં રહ્યો છો ને તમને કલકત્તામાં મોકલી દે તો તમને સિક્યુરિટીનો વિચાર આવે છે કે ત્યાં શું થશે. હવે ઓની અંદર કલ્પનાશીલતા નથી, એટલે ઉંદેડાને તમે ગમે મૂકી દીધો, તમે એક બીજી ઠેઠ ક્યાંક 1 કિલોમીટરમાં મૂકી દો, એને કોઈ ડર જેવું જ નથી, એને ઇમેજિનેશન જ નથી. એટલે એ ત્યાં હાઈ ક્લાસ રીતે ગોઠવાઈ જશે. ઓલી આપણે સિક્યુરિટી છે કે ત્યાં કલકત્તા જઈને શું કરશું, આપણા આટલા મિત્રો અહીંયા સત્સંગ થાય ત્યાં. એટલે આપણે જે આ ઇમેજિનેશન જે કામ કરે છે ને એ આ રીતે કામ કરે છે. ઇમેજિનેશન દ્વારા સંશોધનો થાય, ઇમેજિનેશન દ્વારા તમે કોન્શિયસ વિઝ્યુલાઇઝેશન કરી શકો, અને એના દ્વારા જ ફોબિયા પણ એના દ્વારા જ ઉત્પન્ન થાય. એ બધી વસ્તુ ઇમેજિનેશનમાં. સુખે આપે દુખે આપે બધું આપે. આમ સોફ્ટવેર જેવું કામ છે.